તો સવારમાં ઊની રોટલી ને કારેલાનું શાક હો. હા, હમણાં વરસાદ છે કે નહીં, ભલે ને પછી ન ભાવે, એટલે આપણે બનાવવાનું હતું ગ્રેવીવાળું શાક. એટલે આપણે ફટાફટ જોઈ લો, કાંદા ટમેટા ફોલી નાખ્યા અને ગ્રેવી બનાવી નાખી મસ્ત મજાની, કડવું ન લાગે કે નહીં, અને આ તળી પણ નાખ્યા. એટલે બધું કામ રેડી કરીને અને આપણે થઈ ગયા હતા સીધા નાહી ધોઈને રેડી હો. હા, ભલે ને કોઈ ક્યાંય ન લઈ જાય, પણ પટ્ટા ઝાટકીને જ તૈયાર રહેવાનું. અને થઈ ગયા બપોર. મેં લાઈ બેનને જમાડી લઉં, નતર એના ભૂંગળા ક્યારે શરૂ થાય ને કાંઈ નક્કી નહીં. બસ એટલું જ મેં વિચાર્યું હતું, ત્યાં જોઈ લઉં. અને થઈ ગયો રોંઢો. બાયું હમણાં ફાંકા નહોત માર્યા, એટલે બેગ બાયું આમ ફાંકા મારવા માંડ્યું, હું માર જેઠાણી બી અહીંયા ફાંકા મારવા માંડ્યું. આજ તો એટલા ફાંકા માર્યા, પેટ ભરી ભરી નો, ભલે ને હાંજે જમવાનું ન જોઈ. અને આપણા બેન નીચે જાય ને એટલે ઉમરા ગણે, ઘડીક આયા ઘડીક આયા. હા, કાંઈ કામ નહીં. અને આજે સાંજે હતું મકાઈનું શાક હો, મસ્તનું, અને રોટલી હજી બાકી હતી, એટલે રોટલી બનાવીને બેસી ગયા સીધા જમવા હો. હાલો, અડદનો પાપડ ને કાકડી ને, અને કાલે નહોતા બોલાવ્યા ને, એટલે આજ સ્પેશિયલ હો તમને બધાને. હાલો જમવા હો. તો ફરી મળીશું. બાય બાય, જય શ્રી કૃષ્ણ.